અમદાવાદમાં આવેલા ગોતા જગતપુર ખાતે આવેલી મધરલેન્ડ ઇન્ફ્રામાર્કની મેગ્નેટ લક્ઝુરિયા નામની સ્કીમના બહાને બિલ્ડરે ફ્લેટ હોલ્ડરો સાથે છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બુકિંગ વખતે બિલ્ડરે ફ્લેટ હોલ્ડરોને બ્રોશર પ્રમાણે એમિનિટીઝ મળશે તેવું જણાવ્યું હતું, પરંતુ છેલ્લા 1 વર્ષથી આવી કોઈ એમિનિટીઝ નથી આપી. અત્યારે સોસાયટીનું ફ્લોરિંગ ઉખડી ગયું છે, બેસી પણ ગયું છે, બેઝમેન્ટમાં પાણી પડે છે. સોસાયટીના મોટા ભાગના સભ્યોના ફ્લેટમાં ટાઇલ્સ તૂટી ગઈ છે. દર 3 દિવસે લિફ્ટ બંધ થઈ જાય છે. અમુક મેમ્બર્સના લિફ્ટમાં ફસાવાના પણ બનાવ બની ચૂક્યા છે. છેલ્લા 4-5 મહિનાથી ફ્લેટ હોલ્ડરો બિલ્ડર પાસે સોસાયટી હેન્ડઓવર કરવાની માંગણી કરી રહ્યા છે, પરંતુ ગમે તેમ કરીને બહાના કાઢીને ગલ્લા તલ્લા કરીને સોસાયટી હેન્ડઓવર આપતા નથી. આ સિવાય 3-4 મહિનાથી સફાઈ એજન્સી, સિક્યોરિટી એજન્સીને પેમેન્ટ ચૂકવાયું નથી. બુકિંગ વખતે જે હોલ્ડર રોવન ટાઈમ મેન્ટેનન્સ ઉઘરાવાયું હતું, જેમાં સોસાયટીના સભ્યોની જાણ બહાર બિલ્ડર ગેરકાયદેસર રીતે તે ફંડનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી બિલ્ડર વિરુદ્ધ ફ્લેટ હોલ્ડરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. લક્ઝુરિયા જે મધરલેન્ડમાં આવે છે તેની રહેવાસી છું. અમારે અત્યારે મૂળ ધરણા કરવાનું કારણ એ છે કે અમારા સોસાયટીમાં જે બિલ્ડર લોકોએ અમને જે પણ પ્રોમિસ આપેલી છે અને જે બાંધકામના બ્રોશર્સમાં બતાવેલું છે એ પ્રમાણે ઘણી બધી વસ્તુ છે જે અમને મળી નથી. અમે એ લોકોને ઘણી વખત પ્રસ્તાવ પણ કરેલો છે. એણે હંમેશા અમારી વાતો ટાળવાનો પ્રયત્ન કરેલો છે. અમને ઘણી લીકેજોની પણ સમસ્યા છે, જે ટાઇલ્સોમાંથી બધે લીકેજ થાય છે, નીચે બેઝમેન્ટમાં લીકેજ થાય છે. આ બધી જ વસ્તુઓની સમસ્યા છે. બાળકોને એનો ગેમ ઝોન નથી પ્રોવાઈડ કરેલો અને ઘણી બધી જે આપણે સમસ્યા કહી કે જે દરેક વ્યક્તિને આનો ખ્યાલ જ છે, પણ બિલ્ડર આનું ધ્યાન આપતા નથી. તો અમારે આજના ધરણાનું કારણ એ જ છે કે એ લોકો આ સમસ્યાનું નિવારણ લાવે, અને એ નિવારણ નથી લાવ્યા એટલે અમારા પગથિયું લેવું પડ્યું છે. નહીંતર અમારા પગથિયું લેવાનું કોઈ જ જરૂર નથી, પણ એમને જેવો રિસ્પોન્સ આપેલો છે એ રિસ્પોન્સનો અમે જવાબ આપેલો છે, અને હજી જો એ લોકો જવાબ નહીં આપે તો અમે આનાથી આગળ જઈને થતા દરેક પ્રયત્ન કરીશું. ખાસ કરીને તમારી આજે અમદાવાદની જગતપુરમાં મધર બુકિંગની સ્કીમ છે, એનો શું પ્રોબ્લેમ છે અને આગળ આપણે શું મતલબ? અમે આ ગોતા જગતપુર ખાતે મધરલેન્ડ ઇન્ફ્રામાર્કની જે મેગ્નેટ લક્ઝુરિયા સ્કીમ છે તેમાં છેલ્લા 1 વર્ષથી રહીએ છીએ. તેમાં બિલ્ડરે જે તે વખતે ફ્લેટ બુકિંગ કરતી વખતે અમને બ્રોશરમાં જણાવેલ પ્રમાણે કે તમને એમ્યુનિટીઝ આપીશું, પણ એ રીતની અમને કોઈ પણ એમ્યુનિટીઝ આપી નથી. આ સિવાય છેલ્લા 6-1 મહિનાથી અમારું જે સોસાયટીનું ફ્લોરિંગ હોય એ દબી ગયું છે, બેસી ગયું છે, ઉખડી ગયું છે. બેઝમેન્ટમાં પાણી સતત લીકેજિંગ થાય છે. લિફ્ટો 3-4 દિવસે બંધ થઈ જાય છે, સેન્સર બગડી ગયા છે. દર 2-3 દિવસે મહિલાઓ તથા બાળકો એમાં ફસાઈ જવાના પણ બનાવ બનેલા છે. અમે જે તે બિલ્ડરને 2-3 વખત મૌખિકમાં અને લેખિતમાં એમને કીધું કે ભાઈ તમે અમારી જે સમસ્યાઓ છે તેમનો હલ કરી આપો, પણ આજ દિન સુધી અમારી કોઈ પણ સમસ્યાઓની માંગણી તેમને સ્વીકારી નથી. જેથી કરીને આજે અમે એમને એક શાંત વિરોધ પ્રદર્શન કરીને એમની ઓફિસે જવાના છીએ. ખાસ કરીને અત્યારે સોસાયટીનું સંચાલન કોણ કરે છે? સોસાયટીનું અમે અમારી રીતે ઇન્ટરનલ એક કમિટી બનાવી છે જે સોસાયટીનું સંચાલન કરે છે, પણ આ સિવાય અમારું જે એફડી હોય છે બેંકમાં જે છે એ સિવાયનું કેશ હોય એ બિલ્ડરે સોસાયટી અમને આપવાની કીધેલી હોવા છતાં સોસાયટી હેન્ડઓવર કરેલી હતી, અને અમારા તમામ પૈસાઓ છેલ્લા 3-4 મહિનાથી સિક્યુરિટી તથા સફાઈ એજન્સીનું પેમેન્ટ બાકી છે એમાંથી પણ એ વાપરી રહ્યા છે. અમારી સિક્યુરિટી ડિપોઝિટ પણ એ યુઝ કરી રહ્યા છે, જે લીગલી એ લોકો યુઝ ના કરી શકે. અને એ સિવાય બહુ બધા લોકોને જે પર્સનલ ઇસ્યુઝ છે, ઘરમાં બધાની ટાઇલ્સ તૂટેલી છે, બોધી ટાઇલ્સ છે, લોકોમાં ભેજ આવે છે, બાથરૂમમાં લીકેજ ને બહુ બધી સમસ્યાઓ છે જે આજ સુધી એ લોકોએ પૂરી કરેલ નથી. અને નાના છોકરાઓ માટેનો ગેમિંગ ઝોન છે, એમાં એક પણ ગેમ આપેલ નથી ને બધું તૂટેલું ફૂટેલું છે. અને જે પ્રમાણે બ્રોશરમાં એ લોકોએ દેખાડ્યું છે એ પ્રમાણેનું કંઈ જ નથી. આટલા રૂપિયા 1 કરોડ રૂપિયા ખર્ચવા છતાં પણ અમને કંઈ જ વસ્તુ મળેલ નથી સર. ફ્લેટની કિંમત શું છે અને બિલ્ડર તરફથી આ સમસ્યાનો તમે કેવો સામનો કરી રહ્યા છો? હા, ફ્લેટની કિંમત છે ને અંદાજિત અત્યારે દસ્તાવેજ સાથે 1 કરોડ રૂપિયા જેવું છે, પણ 1 કરોડ પ્રમાણે કોઈ જ પણ વસ્તુ બરોબર નથી આ ફ્લેટમાં. અને એ લોકોએ અમારી જોડે છેતરપિંડીથી પાર્કિંગના પણ પૈસા લીધેલા છે, જે બિલ્ડર થ્રુ છે ને એક પાર્કિંગ તો ફ્રી આવે, પણ એ એક પાર્કિંગના પણ પૈસા અમારી જોડેથી લીધેલા છે. બિલ્ડરને રજૂઆત કરી એમને શું કીધું? અમે બિલ્ડરને 2 વખત RPAD નોટિસ મોકલેલી, પણ આજ સુધી કોઈ પણ જાતનો રિસ્પોન્સ આવેલ નથી એમના તરફ. આગળ તમારે શું? એના માટે હવે અમે રેરામાં અપીલ કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં અમે મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક મીડિયા તથા ધરણા પ્રદર્શન કરવા માટે પણ એમની ઓફિસે જઈ રહ્યા છીએ. માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.